કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ. સુરેન્દ્રનગર પોલીસે પીજીવીસીએલ કંપનીઓને સાથે રાખી પાટડીના ઝેંઝરી ગેઢિયા ખેરવા ગામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને પોલીસે ગુજસીટેકના 80 ગુનેગારોના ઘરે વીજ ચેકિંગ હાથ ધર્યું તેમજ ગેરકાયદેસર હથિયાર છે કે કેમ તે પણ ચેકિંગ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી, ડીવાયએસપી, એસપી સહિત 250 પોલીસ કર્મચારીઓ અને પીજીવીસીએલની 40 ટીમોએ 700 ઘરમાં ચેકિંગ હાથ ધરતા ઝડપાઈ. વ્યાપક વીજ ચોરી અને વીજ ચેકિંગ દરમિયાન 40 ધારકોના મીટરો ઉતરાવી લેવામાં આવ્યા અને ₹1.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. સુરેન્દ્રનગર પોલીસ હજુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘર પર વીજ ચોરી તેમજ હથિયાર સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિનું ચેકિંગ હાથ ધરશે. સુરેન્દ્રનગર પોલીસ અને વીજ ચોરી ટીમોએ ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા લુખ્ખાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોને અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કાલની જે કાર્યવાહી હતી અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને ઝેંઝડી ગામ એ જે 3 ગામ હતા આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80ના આસપાસ લોકો જેના ઉપર પ્રોહિબિશનના, ગુસ્સીટોકના અલગ અલગ જે ગુનાઓ હતા આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે અને આને અલાવા ટોટલ 692 યાની 700 આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સીટોકનો જે ગુનો દાખલ છે આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુસ્સીટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસ્સો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્સીટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. વિસનગર નજીક આવેલ આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થી ક્રિશ